વડોદરા ખાતે બે કર્મચારીઓને વીજ કરંટ લાગવાની માહિતી મળી રહી છે। વડોદરા ખાતે બે કર્મચારીઓને વીજ કરંટ લાગ્યો છે અને વડોદરાના મકરપુરા વિસ્તારમાં કર્મચારીઓને વીજ કરંટ લાગ્યો છે। કુલ બે કર્મચારીઓને કરંટ લાગ્યો છે, ત્યારે કમજોર દિલના માણસોએ આ વિડીયો જોવો નહીં। કર્મચારીઓને વીજ થાંભલો લગાવતા કરંટ લાગ્યો હતો। કુલ બે કર્મચારીઓને વીજ કરંટ લાગ્યો હતો। કોન્ટ્રાક્ટરના બે કર્મચારીઓને કરંટ લાગતા જ ઘટના સ્થળ ઉપર દોડધામ પણ મચી ગઈ હતી, ત્યારે થાંભલો વીજ લાઇન પર અડી જતા કર્મચારીઓને કરંટ લાગ્યો હતો। તો સમગ્ર ઘટના કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને સયાજી હોસ્પિટલ ખાતે આ કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ત્યારે સારવાર બાદ હોસ્પિટલમાંથી કર્મચારીઓને રજા પણ આપી દેવામાં આવી છે। તો વડોદરા ખાતે આ બે કર્મચારીઓને વીજ કરંટ લાગ્યો હતો અને સમગ્ર ઘટના કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ત્યારે વિગતો મળી રહી છે, મકરપુરા વિસ્તારમાં કર્મચારીઓને કરંટ લાગ્યો હતો। કર્મચારીઓ વીજનો થાંભલો લગાવી રહ્યા હતા અને તે દરમિયાન જ તેઓને વીજ કરંટ લાગ્યો હતો। ત્યારે કોન્ટ્રાક્ટરના બે કર્મચારીઓને કરંટ લાગતા જ ઘટના સ્થળ પર દોડધામ મચી ગઈ હતી। તો થાંભલો વીજ લાઇન પર અડી ગયો હતો અને જેને કારણે આ કર્મચારીઓને કરંટ લાગ્યો હતો। સમગ્ર ઘટના કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આ કર્મચારીઓને ખસેડવામાં આવ્યા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, વડોદરા ખાતે બે કર્મચારીઓને વીજ કરંટ લાગ્યો છે, શું છે વધુ વિગતો? જી, વીજળીનો કરંટનો આંચકો લાગે તેવા જ આ સમાચાર છે। વડોદરાના મકરપુરામાં વીજ થાંભલો લગાવતા સમયે બે કર્મચારીઓને કરંટ લાગ્યો છે। આ બે કર્મચારીઓ કોન્ટ્રાક્ટના હતા। થાંભલો વીજ લાઇન પર અડી જતા બંને કર્મચારીઓ જમીન પર પટકાયા। સમગ્ર ઘટના કંપનીના સીસીટીવી ફૂટેજ મંતવ્ય ન્યૂઝ પાસે આવ્યા છે। બંને કર્મચારીઓને ઈજા થતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે। હાલ તેમની તબિયત ગંભીર બતાવવામાં આવી રહી છે। ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ચાલુ કરંટે કામ કરાવનાર જવાબદાર અધિકારી સામે શું પગલાં લેવાશે? બીજી મહત્વની બાબત એ છે કે જ્યારે આવી જોખમભરી કાર્યવાહી કરવામાં આવતી હોય ત્યારે જે કર્મચારી હતા કોન્ટ્રાક્ટરના, એમને કોઈ સંસાધનો એટલે કોઈ સુરક્ષાના સાધનો પણ નતા આપવામાં આવ્યા। એટલે મધ્ય ગુજરાત વીજ કંપનીના મોટા અધિકારીઓ એસીમાં બેસી અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓનું શોષણ કરે છે અને તેમના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। જી નિલેશ, તમામ વિગતો બદલ આભાર। મામલો વડોદરાથી સામે આવ્યો છે, જ્યાં બે કર્મચારીઓને વીજ કરંટ લાગ્યો છે। મકરપુરા વિસ્તારનો આ બનાવ છે। કર્મચારીઓને વીજ થાંભલો લગાવતા જ કરંટ લાગ્યો હતો। ત્યારે કોન્ટ્રાક્ટના બે કર્મચારીઓ હતા જેઓને કરંટ લાગ્યો છે। ત્યારે સયાજી હોસ્પિટલ ખાતે કર્મચારીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ કર્મચારીઓને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે।